જે રીતના સરકાર પરિપત્ર કહે છે કે આપણે તમારે આવે એ રીતના આખું 24 ભાજપની ટીમ આપણે આવે એક વાર તાળીઓના ગરગડા પીધો આપણે એને સમાજો ખરેખર કદાચ પહેલી વખત એવું બન્યું છે કે આખી 24 ભાજપની સંપૂર્ણ ટીમ સાથે આવી અને સૌપ્રથમ આપણા 24 ભાજપના શિરોમણી અને જેમને લોકતંત્રનો વિકાસ મળેલો છે એવા આમ તો નાગજીભાઈની આપણે ઓળખાણ આપી એટલે સુરતની ઓળખાણ આપણે બરાબર છે કે જેમને શેર બજારનો સ્ટોક એક્સચેન્જનો વર્ષોનો અનુભવ જ્યારે કોઈ પૈસામાં આપણે એટલા બધા જાણતા નતા એ કરીને એમને લગભગ 5000 કરોડ કે એનાથી વધારે એટલે એટલા માટે કે આપણે ખરેખર નસીબવાળા છે કે આપણે 24 ભાજપના આવા કાર્યક્ષેત્ર અને ડોક્ટર જેવા એવા નાગજીભાઈ આપણને મળ્યા છે તો ડોક્ટર નાગજીભાઈનું પ્રણાલિકા પ્રમાણે ઓળખાણ આપી દો. આદરણીય પ્રમુખ શ્રી નાગજીભાઈ સામખિયારી ગામના પ્રમુખ રામજીભાઈ લોકોને પણ યાદ કરીએ અહીંયા ઉપસ્થિત સર્વે. આજે વાગડ ઉત્સવ 24 માજન સામખિયારી ગામના આંગણે ગૌરવ થાય કે જે સામખિયારી ગામ જે સામખિયારીના લોકો એમના નસમાં માજનનો લોહી વહે, હૃદયમાં એના ઉદ્ગારો વહે બસ 24 માજન. અને જ્યારે 24 માજન પ્રત્યે જે પણ કાંઈ કામ હોય ત્યારે પોતાનું સમર્પણ ભાવ આપવા માટે તૈયાર થઈ જાય એ સામખિયારી ગામના લોકો. અત્રે નાગજીભાઈ કેશવજીભાઈ રીટા કે જેની વાણી આપે ગઈકાલે દેશમેળામાં સાંભળી હશે અને એ વાણી દ્વારા આપણે કહીએ ને કે કામને કેટલો મહત્વ આપે છે, આખી ટીમ કેવી રીતે કામ કરે છે, કોઈ પણ ઢોલ નગારા વગાડ્યા વગર, કોઈની પણ ખુશામત યા પ્રોપરગંડા કર્યા વગર એક મારી 24 માજનો પ્રમુખ છું, મારી ટીમ છે અને મારે આ બધા કામ કરવા પડે. જે કામ માટે સતત 24 કલાક, ધ્યાન રાખજો 12 કલાક નથી બોલતો, 8 કલાક નથી બોલતો, 24 કલાક એ મહાજન કામ કરે છે. વાગડ સમાજની એક પણ સંસ્થા મને બતાવો કે જે 24 કલાક એનો કાર્યકર્તા કામ કરે. ત્યારે 24 મહાજનનો કાર્યકર્તા છે ને 24 કલાક કામ કરે. તમે કહેશો કે આ જબ્બરભાઈ આ બોલે છે, પણ નહીં. જ્યારે અમે 10 વાગે સૂતા હોઈએ, 11 વાગે અમે કાંઈ બીજા કામમાં હોઈએ, રાતના 1:30 વાગે કામમાં હોઈએ, ત્યારે નેન્સીભાઈ ફોન આવે, અરે મારે આ SMS કરવાનું છે, મારે આ મરણ નોંધ કરવાનું છે. તમે વિચાર કરજો, 12 વાગે બી આવે, 1:30 વાગે બી આવે, 5 વાગે બી આવે. ત્યારે આ સંસ્થાના પ્રમુખશ્રીનો ઓર્ડર છે કે ગમે ત્યારે ફોન આવે આપે આ SMS ની સેવા ચાલુ રાખવાની અને એને સર્વિસ આપીએ. તો આ 24 કલાક કામ કરનારી સંસ્થા એટલે કે 24 મહાજન. આપણે આગળ વધીએ. હંસાબેન ચરલા, પપિક ચરલા આદોય ઉપપ્રમુખ, ખૂબ જ અનુભવ અને અનુભવના નાતે એ સ્ત્રીઓના પ્રશ્નો સોલ્વ કરે, લગ્ન સંબંધી કોઈ વાદ વિવાદ હોય એમાં પણ કલાકો જાય અને 3 કલાકે ક્યારેક ટિફિન પડ્યું હોય, જમવાનું પડ્યું છોડીને એ સુલે કરે. આવું બધું એના કારણે ન પડે. અને વિશેષમાં એ સાથે કોઈક આવે કે મારે તો મારા દીકરાને પરણાવવું છે, મારી ઉંમર એમના દીકરાની થઈ ગઈ કે દીકરીની થઈ ગઈ, એનો કાંઈ નાતો જોઈન કરો તો એ મારી મંજુબેનનો હેલ્પ કરીને એ ડિપાર્ટમેન્ટ ચલાવે. આ બાજુ ગુણવંતીબેન, અરે હંસાબેન તમે તો મુંબઈ સંભાળો છો, મને થાણામાં પણ ઘણા બધા વસ્તી છે ઉપપ્રમુખ, તો થાણાથી કરીને કલ્યાણ અંબરનાથ સુધીનો પણ આવું સુચારું સંચાલન ગુણવંતીબેન કરતા હોય. અને એમને તો મલાડ આવે ત્યારે ગુણવંતીબેન તો એક નાની એવી જગ્યામાં
એટેન્ડ કરીને અને એને બધાને જે પણ ન્યાય આપતા હોય છે. આ પ્રમુખ આપણા મુનશીભાઈ, ત્યારબાદ મંત્રી તરીકે જ્યારે મંત્રીની અંદર છે ને ભાઈ હરદોટા બચ્ચો, જેમણે ગઈકાલે સુંદર શબ્દમાં સંચાલન કર્યું, ટાઈમ ટુ ટાઈમ કર્યું, બધાને આવરી લીધા અને એટલું જ નહીં પરંતુ ખૂબ જ એક્ટિવ અને એ બાબતની અંદર કેમ કરવું, શું કરવું, કેટલું પીરસવું વગેરેની સમજદાર વ્યક્તિ પ્રવીણભાઈ. અમારા અરવિંદભાઈ શાવરા ઉત્સાહી મલારી કાર્યાલયનો દરેક કામ સંભાળે. એક નાનું અમથું કોઈ મેડિકલને લગતું, આર્થિક સહાયને લગતું કોઈ ફોર્મ ભરવું હોય ને તો એને યોગ્ય માર્ગદર્શન આપે. ફોર્મ ભર્યા પછી સેલ્ફ ઉપર ન લાગાડી દે કે ખાનામાં ન લાગે, તરત જ ફોન કરે નાગીભાઈને, નાગીભાઈ આજે આર્થિક સહાયની અરજી આવી, આજે મેડિકલની અરજી આવી છે, આ અર્જન્ટ છે અને આપણે 2 દિવસ પછી કરીએ. એટલા એક્ટિવ અને દરેકે દરેક સ્ટાફને સાચવે. બાજુમાં મેડિકલ સેન્ટર, હવે મેડિકલ સેન્ટરની અંદર દરેક ડિપાર્ટમેન્ટને એ ન્યાય આપે. લોકો દર્દી પેશન્ટ આવે એમાં શું જરૂરિયાતો છે, શું રિપોર્ટ છે વગેરેનું એનું ખ્યાલ રાખે. આવા અરવિંદભાઈ ખેરા સાવલા કારણે આપણે મંત્રી મળ્યા છે. આગળ વધીએ. અમારા ખજાનજી 2 ટીમ છે, એક સુરેશભાઈ અને અમારા સહખજાનજી અવશ્ય અવસર ગાલા આઈકર. કોઈ પણ સંસ્થાનો માપદંડ છે ને એના હિસાબ ઉપર આવે. અમે તમારી પાસે ડોનેશન માંગીએ કે ભાઈ તમે આપો ત્યારે તમે પહેલા જોશો કે એનો હિસાબ કિતાબ કરો. એક મહિનો હિસાબ, ચોખ્ખો હિસાબ, સરકારીના નિયમ અનુસાર ઓડિટ રિપોર્ટ અને પહેલો નાગજીભાઈનો આખા વાગડ સમાજની અંદર કે પત્રિકાની અંદર, જાહેર પત્રિકાની અંદર ઓડિટ રિપોર્ટ રજૂ કરે. એટલે કે જે કારોબારી વાળા આવે એ તો એમને ખબર હોય, પરંતુ આમ પ્રજાને અહીં મળે એ રીતનું આખું ભગીરથ કાર્ય આ બંને ખજાનજીઓ સંભાળી રાખે. સુરેશભાઈ છેડા અને અમરસિંહભાઈ, એમને પણ આપણે બિરદાવીએ. ત્યારબાદ એક પ્રમુખશ્રીના સચિવ હોય તો એને પણ કાર્ય ચિકાર હોય. અમારા કાંતિભાઈ ઓફિસ બેરર સમાજથી રાત સુધી સંભાળે, સામરકારીનો ગૌરવ, યુવક મંડળના પ્રમુખ રહ્યા છે અને યુવક મંડળના જે તે સમયે પ્રમુખ રહ્યા એમણે ખૂબ જ સારા એવા કાર્યો કર્યા. કાંજી આણજી રીતા, એમના સંગીની અહીંયા છાયાબેન પણ આવ્યા છે. આ રીતનું એ પણ એક મંત્રી તરીકેનો લેવલ સંભાળે. અને બીજા અમારા દિનેશભાઈ મેઘી ગોગરી હલરા, પરંતુ હલરા નામ સાંભળો એટલે આમે બધા થઈ જાય, પરંતુ દિનેશભાઈ એક સજ્જન અને અમારા ભલાથી કરીને બોરીવલીની દહીસર સુધીનો પટ્ટો, ખૂબ જ વસ્તીનો અને એક્ટિવ રહેતા નાગજીભાઈ હંમેશા ખડે પડકે ઊભા રહીને એમને કાંઈક ને કાંઈક માર્ગદર્શન આપ્યા કરે. આ એક અધિકારીની અમારી ટીમ થઈ. હવે એની અંદર આપણા ચોવીસી ભાજપના મંત્રી અને ક્યાંય પણ પ્રોગ્રામ હોય જેને કહેવાય કે ખબર પડે એટલે એવા સફળ સંચાલન અને જેને કહેવાય કે તમે ચંપકભાઈ એટલે ખતરનાક પર્યાય કરી ગયા અને એવા સેવા દેખતાવી અને મારા નજીકના મિત્ર એવા ચંપકભાઈ નતું એ પણ કરી દઉં. હવે જ્યારે આ એક અધિકારી કોણ હોય, પરંતુ જ્યારે 24 ભાજપની નાગજીભાઈ આવ્યા પછી એક એનું આપણે મિલકત, જે આપણે કહીએ ટ્રસ્ટની મિલકતોનો વધારો થયો હોય કરોડોના હિસાબે, અને એનું પણ સુચારું સંચાલન જોઈએ તો એની માટે પણ ટ્રસ્ટીઓ એવા હોવા જોઈએ કે એક્ટિવ અને કંઈક વિચારસરણીવાળા. તો અમારા આપણા સામચારીના એક તો સેજલ ગ્રુપનો બધા હોય છે, પરંતુ એક ગૌરવ લેવા જેવું છે કે નાની વયની અંદર એમણે હરણફાળ પ્રગતિ બિઝનેસની અંદર એમ્પાયર મોટું કર્યું. દેશ વિદેશમાં એટલો બધો સેજલનું નામ, અને એની અંદર અમૃતભાઈ સેજલ એ અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી છે. અને એટલા બધા બિઝી હોય ને, એક તરફ આપણે કહીએ કે અમે આ પ્લોટ જોયો છે તો એ પ્લોટનો આખો સાહેબ નકશા બક્ષા એટલું આ મેસેજ કરો ને નાગીભાઈ આગળ રિપોર્ટ રજૂ કરે એટલું ફાસ્ટ કામ એમનું. અને જે પણ કાર્ય કરે
અને જે પણ મીટિંગ કરીએ એ મીટિંગ સામેવાળા સાથે એટલી ઇમ્પ્રેસિવ મીટિંગ કરે તો એવો ચકિત થઈ જાય કે મહાજનના આવા ટ્રસ્ટીઓ તો એ હોદ્દાનો પણ એ સદુપયોગ કરનારા છે. ત્યારબાદ એવા ટ્રસ્ટી છે કે જેને એજ્યુકેશન લેવલ સારા લેવલ ઉપર એ જે બ્રાન્ડ છે બાળક કલા કેન્દ્ર, હવે એના અનુભવી મંત્રી રહી ચૂકેલા હોય, એના બધું ખેલકૂદથી કરીને બધું કાર્ય કરનારા રામજી ભોજરાજ પુરીજા એ જ્યારે મનપરા માને મળે, આ મનપરાવાળા જ્યારે પોલીસ માને ટ્રસ્ટી મળે ને તો ઓર એક સોનામાં સુગંધ થાય એવા સરસ મજાના આપણે કે એક્ટિવ ટ્રસ્ટી. ત્યારબાદ ગઈકાલે તો અમારું ચાલતું હતું સારા એવા. અત્યારે આ બધું કરીએ પણ ઘણા એવા બી હોય કે ભાઈ ચંપકભાઈ આ કામ ભૂલી જાય તો સલાહકારની જરૂર પડે. હવે એમાં અમારા પપિન માનસી કરલા માનસીભાઈની જેમ ધીર ગમતી સમજ્યા અને હંસાબેનને સપોર્ટ આપે તો આગળ આવ પણ સલાહ આપી દે હરવે કરીને ચંપકભાઈ આમ કરજો સમજ્યા. તો આવા સલાહકારો છે. ગુણવંતીની સાથે જ્યારે આટલું હવે ટ્રાવેલિંગ કરવી, ક્યાંય જવું કરવું, મહિલાઓની મીટિંગો 8 વાગ્યા અને 12 વાગી જાય છતાંય હસમુખભાઈ ગાંધી સત્રા એ આખું પરિવાર એમના પડે દીકરાને બધા સેવા ભાવે એટલું જ દાન દેનાર એવા વ્યક્તિઓ છે. હવે આ બધું થતા હોય તમને લાગે કે સેવા કરવા માટે વોલેન્ટિયર યા તો આપણે કહીએ કે સ્વયંસેવિકા સ્વયંસેવક યા તો મહાજનના પ્રિય એવા એની પણ જરૂર પડે. આપણું એમાં પણ ગૌરવ છે કે પ્રીતિબેન ગમતના લેખા આઈ સામખિયારી અને લાકડિયા બેટા પરિવાર. હવે એ દીકરી આપણી સરકારી કચેરીઓમાં જાય, રાજકારણની કચેરીઓમાં જાય, ત્યાંથી સરકારી યોજનાઓ કેવી આવે છે, એના ફાયદા થાય, એનું શું થાય, આયુષ્યમાન કાર્ડથી કરીને મહિલાઓને લગતાથી કરીને વિવિધ પ્રશ્નો અને એ નાગીભાઈને કે નાગીભાઈ અમારા કમિટીમાં મંથન કરે અને એ રીતે હમણાં એક તમને ખબર હોય તો અમે એક કાર્યક્રમમાં ગયા હતા, એમાં એક લક્ઝરી વાહન હતું અને એમાં કેન્સરનું જે બી ચકાસણી વગેરે હતું એ આખી અમે અલગ અલગ એરિયામાં એ ચકાસણી માટે રાખ્યું, મલાડ, ચકાલા, મુંબઈ વગેરે. તો એટલો ફાયદો થયો કે 100 જેટલી ક્ષમતા એની અંદર એક બે જણને પણ ખબર પડી, એને ખબર છે હું સાચો છું, પરંતુ જ્યારે રિપોર્ટ કઢાયો અને એની તુરંત દવા થઈ તો એ ખરેખર એને લાભદાયી થઈ. તો આવું સરસ મજાનું કામ કરતા હોય છે. સાથે સાથે કોઈ અમે પત્રિકા એનું કંઈક સ્પેશિયલ બહાર પાડીએ તો એની અંદર પણ કૃતિઓ બધી અલગ અલગ આવવામાં ઘણી મદદ કરતા હોય છે. અને આવું બધું હોય તો ઝાંસીની રાણી પણ જરૂર પડે ભાઈ, નહીંતર અમે ક્યારેક પુરુષો કામ ન કરીએ તો અમારા બીનાબેન દેડિયા કરે, કારણ કે એક મહિલા સજ્જન હોય પણ ઘણીવાર મહિલાની જગ્યાએ કામ કરે અને એની જગ્યાએ કામ કરે. એમના હસબન્ડ નિલેશભાઈ પણ એટલું એમને સપોર્ટ આપે. અને નાગીભાઈ તો કામ કરે, નાગીભાઈ જમતા હોય અથવા તો કંઈક મેટર લખતા હોય તો હું તો કહું કે જયશ્રી ભાભી એનાથી પણ વધારે બુદ્ધિશાળી છે. જયશ્રી ભાભીને દરેક ચીજોનો નોલેજ હોય અને જયશ્રી કહો કે ઝવેર કહો, આ જયશ્રી ભાભી આ મકર રાશિ તો મારા સગીની ઝવેર પણ મકર રાશિ, અમને બંનેને કંટ્રોલ કરીને કેમ તમારે આગળ વધવું એમ ખરેખર સથવારો આપતા હોય છે. આ રીતનું એક સરસ મજાનું માહોલ બન્યા પછી આપણે 24મી મહાજનની અંદર એક મારો સમાજ છે, આપણો સમાજ છે એ રીતે કાર્ય કરતા હોઈએ છીએ. એમાં સફળતા મળે ન મળે, આ જે રીતે મકર રાશિ અને પાછળ અમારા જયશ્રીબેન પણ બેઠા છે, દિનેશભાઈના અને એમને પણ છાયાબેન બેઠા છે, મંજુબેન અહીંયા લગ્ન ઉત્સુક જે ખૂબ ભોગ આપે છે. મંજુબેન એમની પાસે લિસ્ટ હોય છે એ રીતે હોય છે. અને અમારા જયેશ તો આજે બોરીવલીમાં પકડાઈ ગયો, એક અમે અમારું સન્માન થતું હતું અને એમાં જયેશભાઈ એન્ટ્રી થયા, એને પણ મહાજન પ્રત્યે રંગ લાગ્યો અને જયેશભાઈ ખરેખર તમારો સથવારો બી ગુડ છે. તો નૈનાબેન ને ખૂબ હોશ, નૈનાબેન જરા હા એમને મને કાલે કહ્યું, મને કે જપનભાઈ મને એટલો બધો કામનો હોશ છે અને મેં જોયું હોશ હોય ને એટલે ધ્યાન રાખજો, સંકલ્પ હોય ને એટલે તમારા દરેક કાર્યો તમારા પતી જાય અને સથવારો મળી જાય. આ મહાજન એટલે 25મો તીર્થંકર અને આપણને લેખે લાગે. હવે અહીંયા મારા જેટલા પણ મિત્રો બેઠા છે ને
એ શાંતિલાલભાઈ સાથે મેં સમૂહ લગ્નની અંદર કામ કર્યું છે. એવા ઘણા બધા આ છાગવાભાઈ સાથે મેં ઘણા કામ મને એ લોકો ફોન પર યાદ દેવડાવે અને જેને સોબળ કહીએ મને તરત જ કાન પકડે અને મને ન પકડે તો મારા વેવાઈ હરિલાલને કે તારા વેવાઈને કે જરા આમ નહીં આમ કરવાનું તેમ કરવાનું. દામજીભાઈ પણ એક મીઠો માણસ છે, મીઠો માણિક મળવા જેવો સામખ્યારીમાં એવા ધુરંધર લોકો છે. અને દામજી નોગા હા ત્યાંથી દાનવીર અને મેડિકલ ક્ષેત્રે રમેશભાઈ હા રમેશ કોકર રીટા જેમણે અંધેરીની અંદર સુંદર ધર્મસ્થાનકનું નિર્માણ કર્યું. એટલું જ નહીં, હમણાં અમે એક અંધેરીનું મોટું મેડિકલ સેન્ટરનું હતું અને એમાં એક ડોનર મુખ્ય હતા લો પ્રોફાઇલ. આ તમારા બિરલાને અમે ટ્રસ્ટી તરીકે લેવાના હતા, પરંતુ ટ્રસ્ટી તરીકે એને આમંત્રિત પણ કર્યું કે અમારી ગણતરીમાં આ પણ આવી જાય, પરંતુ કોઈ અનિવાર્ય કારણસર બેતાજી આવે એટલે અમને તો અહીંયા આગતા સ્વાગતા બહુ જ આપે. અને દામજીનો ખબર ગઢા એટલે પીઠ વ્યક્તિ. આજે 24 માર્ચની અંદર આવા પટેલ હોય, આવા પ્રમુખ હોય ને ત્યારે નાગીભાઈને થોડી ચિંતા હળવી થઈ જાય. અને ચાહે 24 માર્ચનું ઇલેક્શન હોય, ચાહે બીજો કોઈ કાર્ય હોય, ચાહે 3 મહિને અમે ગામ આજની મિટિંગ બોલાવતા હોઈએ, તો આ સામખ્યારી ગામ વતીથી ખોડા ભરવાથી કરીને દરેક વસ્તુથી ખૂબ જ સથવારો બને. ખોડા ભરવાની અંદર પણ અમુકભાઈ સામખ્યારી લોકો જે 10,000 આપતા એની પાસેથી લાખ રૂપિયા મેળવીને ચેરિટેબલ ટ્રસ્ટમાં જમા કરાવતા હોય છે. તો આવું એક સામખ્યારી ગામ નેન્સીભાઈ એટલે ફોર્ટની અંદર આખું સામ્રાજ્ય છે, પરંતુ એ પણ અમારા મળવા જેવા માણસો અને અમારા આ વ્યક્તિ સગા ભલે અમે કહીએ પણ અમને જાગૃત રાખતા શાંતિભાઈ નથી આવેલા અને નામ કરો જીવરાજભાઈ ખરેખર ઉત્સાહી. ઘણીવાર અમારી સાથે લડતા આવે ને અમે કે તેની પ્રેમ મહાજન પ્રિય એ 24 મહાજનનો વિરલો છે, હું એને કહીશ. અને એની માટે અમારી સાથે લડતો હોય કે ભાઈ આમ નહીં આમ કરો, તો આજે અમને ગૌરવ છે કે એ પણ પ્રથમ હરોળમાં બેસીને આજે બિરલા લાગ્યા. તો આવા અનેક લોકો છે કે જેમને ત્યાં અમે ચા પીવા જઈએ, ગડા ક્યાં છે હમણાં ઉભા હતા હા આ હા દામજીભાઈ નાનો માણસ છે, પરંતુ મહાજનની જ્યારે વાત આવે ને ત્યારે એટલો સપોર્ટર માણસ છે. તો હવે વધારે સમય ન લેતા આજે મારે અહીંયા પ્રમુખની શ્રીની રજાની એટલા માટે 5 મિનિટ કરી કે સામખ્યારી છે ને જો અમને પૂરા માર્ક્સ આપે ને તો અમે આ મિટિંગ કરતા રહીએ તો મને અહીંયા હૃદય ભરાઈ આવે છે. એટલે આજે મેં અહીંયા વ્યવસ્થિત ઓળખ વિધિ આપી અને આગળની કાર્યવાહી માટે હું એમને કહું આવો જ સથવારો મહાજનને આત્મીયતાથી આપતા રહેજો. આપ કઈ પાર્ટીના છો એનાથી અમારે કોઈ મતલબ નથી. સમય આપે એને આપો, પરંતુ મહાજન આપણું સર્વોત્તમ છે. માતૃ સંસ્થા 24 મહાજન આપણી સર્વોત્તમ છે. એ ન્યાય આપણે ખંભે ખંભા મિલાવીને કામ કરવાનું. જય જોશી. આભાર ચંપકભાઈ. ચંપકભાઈના જીતમાં સંસ્કૃતિનો લક્ષ્મીનું બધું વાસ્તે. હવે આપણે સન્માનની વિધિ આમ હું વચ્ચે હવે પછી મને બોલવાનું નહીં આવે આપણને કે સૌ પ્રથમ પેલા સન્માન કરી સૌ પ્રથમ જ્યારે ચેતા પટેલ બન્યા ને પ્રમુખ ત્યારે મારા બાપુજી માનસી બેટા છેડા સચિવ બનેલા. એટલે હવે આપણે સૌ પ્રથમ સન્માન કરવા માટે હું આપણા સૌના લોકલાડીના જેને કહેવાય કે ખરેખર 24 મહાજન આપણે આગળ અને આ બધાએ સમાજના જે ચંપકભાઈ વાત કરે ને 24 કલાક ખડે પગે રહેનારા અને ખરેખર આપણે આગળ આવ્યા ને કે આપણા માટે એટલી ગૌરવની વાત છે ખરેખર. અને સામી સાહેબ જે તમે કીધું ને કે પહેલેથી એક 24 મહાજનની સાથે રહેલ છે. અને અમારે આ બધા નાનજીભાઈ વધારે નહીં બોલતા નાનજીભાઈનું સન્માન કરવા માટે અમારા સમાજના પ્રમુખ માન્ય શ્રી નાનજીભાઈની વિનંતી કે તેઓ નાનજીભાઈનું સાલ અને મારા દ્વારા સ્વાગત કરે. સન્માન લેગા દેગા એટલે જય
ત્યારબાદ એમના રામજીભાઈના ધર્મપત્ની એવા જયશ્રીબેન રામજીભાઈ કેશવજી રીટા તેમનું સન્માન કરવા માટે હું હીરુબેન નાનજીભાઈ ગઢાને વિનંતી કરીશ કે તેઓ આપણા પ્રમુખશ્રીના ધર્મપત્ની જયનામ જયજી સારા બોલો બિરાદર જોર સે જયનામ જયજી સારા બોલો જીના શાસના ત્યારબાદ પત્ની કલાનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ ये सब राजी बेटा ये सब राजी बेटा आओ कैसा बेटा हो अरे वाह સન્માન થઈ રહ્યું છે તાળીઓના ગણગણાટથી વધાવી દો ભાઈઓ અને બહેનો ત્યારબાદ આપણા 24મી ભાજપના બીજા ઉપપ્રમુખ એવા શ્રીમતી ગુણવંતીબેન હસમુખ સત્રા રહેવાનું કારણ હતો એમને એમનું સ્વાગત કરવા માટે એવા માજી શ્રી અમૃતભાઈ સિંહજી કડા તેમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ નેન્સીભાઈ પાસ કરો ના ફટાફટ કરી દે તો સવા લાગો ખાલી કરા હોય બસ નામ ગણના છે ને ખાલી નામ ગણના ચાલો ઠીક છે મંત્રી અને જેમને મારફતે રાજકારણમાં પણ ખૂબ મોટું નામ છે એવા માન્ય શ્રી અનિલભાઈ ખેરાજભાઈ ચાવલા તેમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ શાંતિલાલ નેટ્સને બે પાછા બોલેલો તાળીઓના ગણગણાટથી વધાવી દો બંને ત્યારબાદ બીજા મંત્રી એક્ટિવ રામદેવજીના ભગત એવા માન્ય શ્રી ચંપકભાઈ નું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ દામજીભાઈ ગંભીર ત્યારબાદ ગઈકાલે આપણે જે દેશ ચલાવવાનો આખો માહોલ માણ્યો અને મારા નજીકના મિત્ર છે પણ ક્યારેક ક્યારેક રાજકારણમાં શું કરું પ્રવીણભાઈ હાલનું સ્વાગત કરવા માટે વિનંતી કરી રમેશભાઈ ખાડવાની કે તેઓ પ્રવીણભાઈનું સ્વાગત કરે ગઈકાલે સફળ હા સફળ બહુ સફળ સંચાલન બોલો જીને શાસના ત્યારબાદ આપણા ખજાનચી અને ઘાણી ખાતા એવા અમરસિંહભાઈ ખૂબ સરળ વ્યક્તિ એવા અને પોસ્ટ મોટી વ્યક્તિ સર પણ પોસ્ટ મોટી એવા અમરસિંહભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ બાદરભાઈ આવો કાંજી આળજી રીટા અને કોઈ છેલ્લા પેલા ટ્રસ્ટી બાકી આપણો ટ્રસ્ટી ત્યારબાદ
અમે રામદેવપીરના મંદિરે દિનેશભાઈ અમે લગભગ ઘણી વખત બીજ ઉપર ભેગા થાય એવા પ્રમુખ શ્રીના સચિવ એવા દિનેશભાઈનું સ્વાગત કરવા માટે લાલજીભાઈ સાથે દિનેશભાઈનું સ્વાગત પ્રમુખ શ્રીના સચિવ દિનેશભાઈ દહીસર અને મૂળ હલ્લા અરે વાહ અને આંધ્રાના જમાઈ અરે વાહ વાહ શું ટોપનું ભીડ થઈ ગયું બોલો તાળીઓના ગગડાટથી વધાવ્યો ભાઈઓ ત્યારબાદ બીજા સચિવ એવા અમારા સામિખારીના ગૌરવ અને જેમ વાત કરીએ લગભગ યોગ ફેડરના પહેલા પ્રમુખ કે બીજા પ્રમુખ બન્યા હતા એવા બીજા હા એવા ભાગ્યશ્રી કાનજીભાઈ ગીતાનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ લખમસિંહ ગેલા ભારત સાલ મારો છે બોલો બિરાદર જોશે ગાયના બેટી સાલ સમાજ ત્યારબાદ વાગડ વેલફેર કે વાગડના ગામના મેડિકલ અને સ્પોર્ટ્સના એવા વડોદરાના રામજીભાઈ ભોજરાજ પોઈચા તેમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ રમેશ ગોપાલ ટીકા એ પણ ખાસ કે રમેશભાઈ મારાથી થોડી ભૂલ થઈ ગઈ છે પણ હું સુધારી લઉં અમારા ધર્મપત્ની દિવ્યાબેન હાજર હશે જરા આવો ને તો એમનું પણ સન્માન લઈ આવો દિવ્યાબેન આગળ આવી જાઓ દિવ્યાબેન હા સન્માન કરવા માટે હું વિનંતી કરીશ પાછા અમારા 24 માજન અને અમારા સામિખારીના એક્ટિવ કાર્યકર મારા પડોશી મંજુલાબેન આવી જાઓ બોરીવલી અને સામિખારી બેમાં પડોશી હા પહેલું કરી લે બરાબર જય જિનેન્દ્ર બોલો બિરાદર જોશે આ અમારા દિવ્યા ભાભી પરંતુ ડામજી પ્રેમથી ગઢા આવવાની ઈચ્છા પણ અમે અનિવાર્ય સંજોગોના હિસાબે ટ્રેન ચૂકી ગયા એ ઉપરનું તો ખરા પરંતુ જ્યારે જ્યારે અમને 24 માટેને કોઈ દાતાની જરૂર હોય તો પહેલા પોતાનું નામ લખાવે અને પછી દાતા શોધીને અમારા કાર્યને આગળ વધતું કરે અને આપણે ધીર ગંભીર એવા દામજીભાઈ પણ આપણા ઉપપ્રમુખ છે ધન્યવાદ હા હવે આપણે પ્રસન્ન એક લોકલ અમારે નેશિકાનું પ્રવચન લઈ એક સન્માન પડાય સન્માન કરાય નહીં તાયો સન્માન કરે પહેલા સન્માન કરે કે નો તાયો સન્માન કરે હવે 24 માજન પણ એક સ્મૃતિ ચિહ્ન એટલે કે એ પણ એક સન્માન ચિહ્ન આપવા માંગે છે તો સૌપ્રથમ સામખિયારી ગામના તાલીક પટેલ માયાભાઈ ગઢાને હું નાનજીભાઈ વિનંતી કરી કે સાલ ઓઢાડીને એમને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરે બોલો બિરાદર જોશે બોલો બિરાદર આ સ્મૃતિ ચિહ્નની અંદર અમે સ્થાનિક પ્રમુખો તો એમનું પણ નામ લખ્યું છે મુંબઈ પ્રમુખો તો એમનું પણ નામ લખ્યું છે નારાયણભાઈ મણસિંહ છીણા એમને ડામજી લોગાભાઈ ગઢા વતીથી એમનું આપણે સન્માન કરી સારું ઉડાડીને મોમેન્ટો આપી વેલકમ નાખી
નારાયણભાઈને આપું જે મહાજનની રીત પ્રમાણે આવે. જાહેરમાં બોલવાની જે ઓછી છે આમ વાતો કરવાની જો વધુ છે અમારે બચાવ વિચાર સ્વાદ માજને જે દેશ પેલો યોગ્ય હોય એની રીતે ભેગા થયેલા બધા ચોવીસી માજને નિર્ણય લીધો. ચોવીસી માજના અધિકારીઓ બધા દરેક ગામમાં દરેક માજનની મુલાકાત લે. બહુ સારો નિર્ણય છે. એ ગૌરવ લેવા જેવો વાત છે કે એમને બધા આપણે બી કંઈ બી સૂચન હોય આપણું કંઈ બી કામ હોય તો આપણે એમને જણાવી શકીએ. જેમને છોકરાઓને પરિવારને ઘરે કંઈ વાર્તા આવતા હોય એવી રીતે એક આનંદનો વિષય છે. બીજું કાલે જે સેનામાં જે અધિકારીઓએ જે સૂચના આપી, નાગજીભાઈએ જે સૂચના આપી સમાજને ઉપયોગી બહુ ઝીણવટથી આપણે વિચારીએ તો બહુ ઉપયોગી હતી. જીવન કેમ જીવવું, વ્યવહાર કેમ સાચવવું, આ વ્યવહારની વાતો એટલી બધી સરસ કરી કે એમણે ખરેખર આ બધા અને ત્યારે સમય ઓળખીને વાત કરી કે દેશના આપણા સમાજના દરેક ભેગા થયા હતા. દેશ તેના નિમિત્તે દરેક ગામના સમાજના માણસો હાજર હતા. ત્યારે એ સોંપતો ટાઈમે એમણે જે સૂચનાઓ આપી બહુ ઉપયોગી હતી. અને એટલે આવી રીતે જો ધ્યાન આપે ને અને આટલા સારા આપણા સંચાલન કરતા હોય ચોવીસી માજન, કોઈ સમાજમાં આવી વ્યવસ્થા નહીં હોય કદાચ કે આપણે ગામ માજન છે અને બીજો ચોવીસી માજન ઉપર હોય આપણા એવા કોઈ બીજી કોઈ સમાજ બની હોય. બીજો આ પાંચરા ફળો ને ગાયોની વાત કરી કે આપણી કોઈ ઢોર નથી, એ આપણો ઢોર નથી, છતાં અમે આપણી લાગણીશીલ સમાજ અને દયાવાન સમાજ છે એટલે આ બધા આપણે આ પાંચરા ફળોને આપણે સંચાલન કરીએ છીએ. એ આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવી વાત છે. સંચાલન કર્યું પ્રવીણભાઈએ બહુ સરસ સૂચના આપી, અમૃતભાઈએ જે વાતો કરી બધાએ, અને જે અમુક તો ઓછા બોલવાવાળા કામ વધુ કરતા હોય અને એવી રીતે કાલનું આખો આયોજન બહુ સફળ. હવે આપણા સ્વામી સાહેબ હવે બીજા કોઈને પ્રાસંગિક કોઈ ના ખોટું હોય આ રીતે હવે ના અમૃતભાઈ હજી કોઈને પણ કાંઈ આજો કેમ શાંતિલાલ ભાઈ બાળક છે ને ઓકે તો કાંઈ આગળથી એકવાર વધારે જો નાથભાઈ કાંઈ થેન્ક યુ નાથભાઈ. અધિકારી આજના પદાધિકારી નંદીભાઈ અને ઉપસ્થિત સર્વે સામગ્રી ગામજનો, ચોવીસી માજન આપણે આગળ આવ્યું છે એનો એક જે કાર્યક્રમ કર્યો છે એનો હેતુ એ હતો કે અમે દરેક ગામના મહાજનોને મળીએ, દરેક ગામના પ્રજાજનોને, આપણા જ્ઞાતિજનોને મળીએ અને એમની કોઈ સમસ્યા હોય, એમનું કોઈ સૂચન હોય, કોઈ આશા હોય, કોઈ અપેક્ષા હોય તો જાણી શકીએ અને કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પણ આપણે એની ચર્ચા કરીએ. એ હેતુથી અમે આજે ગામ દર્શનના જે આયોજન કર્યું છે સાથે સાથે ચોવીસી માજન તરફથી એક ચિહ્ન આપણે કહીએ ને એક સ્મૃતિ ચિહ્ન આપણે આવ્યા માજન આપણા ગામમાં ત્યારે સ્મૃતિ ચિહ્નની ભેટ પડી તે પ્રમાણે સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીએ છીએ. આમકેરી ગામ એટલે ખરેખર આપ કહીએ ને કે એક વાગડ અને કચ્છનો એક પ્રવેશ દ્વાર કહેવાય. ખૂબ એક સન્માનીય ગામ કહેવાય. જંકશન છે આપણે વિરમગામ અને પાલનપુરનું એક જંકશન છે. જંકશનની રીતે એક પ્રવેશ દ્વારની રીતે અને લોકો ખરેખર ખૂબ આપણે કહીએ ને એક સમજદાર લોકોનું ગામ, એક વ્યવસ્થિત માધ્યમને માનનારા લોકોનું ગામ, એવા ગામને અને આ રીતે ખરેખર અમને પણ ગૌરવ થાય છે કે આ સારા વ્યક્તિઓ સાથે આજે આપણે મળવાનું. અને બીજી રીતે મને વધારે આનંદ એટલા માટે થાય કે અમે મૂળ શિકારપુરના, નેન્સીભાઈ અમે મૂળ શિકારપુરના, એટલે શિકારપુરમાંથી અમારા રીતા પરિવાર બધા અમારા સિવાયના બીજા અમારા જે પરિવાર હતા ને બધા જ પરિવાર લગભગ સામગ્રી અને ગોવર્ધન રાઘવજી પરિવાર, નીતિ રાઘવજી પરિવાર, અમારા આનંદજી કલ્યાણજીને એમનો પરિવાર છે, રમેશભાઈ તો અમારા ઓરિજિનલ હતા ત્યાં, પરંતુ અમારા રીતા પરિવારે સ્થળાંતરની પછી સામગ્રીમાં આવે એટલે અમારું ગામ અમે લઈ જઈએ. એટલે ખરેખર અમે આનંદ
મારો ફક્ત એક જ વ્યવહાર છે અને વ્યવહાર ઘણા પરિવાર હતો મારો એટલે ખરેખર થોડો હા એટલે અમને પોતાની ખરેખર થોડો આમંત્રિત આવી એટલે આનંદ ખરેખર આ આનંદ અને ગૌરવ સાથે આપણે મળીએ છીએ. નારણભાઈ ખરેખર ખૂબ આપણે કહીએ કે સારા એક કાર્યકર અને એમનો પિતાજીનો વારસો મળ્યો છે એટલે પિતાજીના વારસાને સંભાળી રહ્યા છે એટલે નારણભાઈ તમને પણ ખરેખર અભિનંદન આપું છું. હું તો બોમ્બે નહોતો, આ તો આપણે મને નાનજીભાઈ બધો દસ અપાવ્યો જેવો છે નાનજીભાઈ. હા એટલે મનસીભાઈ કહું છું ને વારસો આપ્યો છે એટલે ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે ભાઈઓ કે આ બધા જે કાર્યકર્તાઓ બેઠા છે ખરેખર અમને આનંદ છે. મળીએ એટલે માધ્યમ પ્રેમી લોકોને મળીએ, માધ્યમની વાતો કરીએ તો અમને પણ ઘણો આનંદ છે. ગઈકાલે સંમેલનમાં જે વાતો મારા 4 સૂચનો હતા અને 4 ભયસ્થાનો હતા. એ 4 સૂચન ને 4 ભયસ્થાનો થોડા નજર રાખવાની જરૂર છે. સૂચનો તો બધા સાંભળી લીધા. ભયસ્થાનની વાત કરું તો કે આપણા જે 4 ભયસ્થાન છે કે આપણી વસ્તી ઘટી રહી છે એના પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. આપણા લગ્નો તૂટી રહ્યા છે એના પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. અને આપણે જે ખોટા ખર્ચા તરફ આપણે છે ને કોરોના કાળની અંદર જે પરિસ્થિતિ જોઈ ત્યારે લોકોને પૈસાનું મહત્વ સમજાયું. કોરોના કાળમાં જે આપણે વર્ષ 1.5 વર્ષનો પીરિયડ કપરો પીરિયડ જે આપણે વાત કરીએ છીએ એની અંદર લોકોને પૈસાની કિંમત સમજાઈ હતી ત્યારે અને પૈસાની કિંમત સમજ્યા પછી આપણે યુટર્નની રીતે આપણે વિચાર કરવો જોઈએ કે હવે આપણે પૈસાની કિંમત ક્યાં કરી શકીએ, હવે પૈસા ક્યાં બચાવી શકીએ, એ બહુ જરૂરી છે. એટલે જે આપણે લગ્નનો ખર્ચો કરવો જોઈએ એના માટે હું ના નથી પાડતો, પરંતુ પ્રી વેડિંગ શૂટિંગ, મહેંદી રસમ, હલ્દી રસમ, આ બધી નવી નવી રસમો ચાલી છે અને એ રસમોની અંદર જે આપણો ખોટો પૈસો વ્યય થાય છે એના કરતાં હું તમને એમ કહું કે આપણે કોઈ માધ્યમની અંદર સારા પૈસા લખાવીએ કે ભાઈ સામખ્યાની માધ્યમને સારું ફંડ આપીએ તો સામખ્યાની અંદર બી આપણું સ્થાન છે એટલે સ્થાન વધી શકે આપણે. તો આવી બધી ચીજો ઉપર મેં થોડું ધ્યાન આપ્યું હતું. બીજી એક વ્યવહારની વાત કરી હતી કે આપણો વાગડ સમાજ એટલે વટ વચન અને વ્યવહારમાં રંગો વાગે લોકો આપણી જબાનની છે ને એની વેલ્યુ સમજતા હતા કે વાગડના લોકો સાથે વ્યવહાર કરીએ તો આપણને ક્યારેય પસ્તાવાનો વારો આવે નહીં. તો એ વ્યવહાર બહુ મોટી વાત છે અને વ્યવહારથી જ આપણી ઇજ્જત છે. આપણી જે આપણા સમાજની ઇજ્જત છે ને એ વ્યવહાર થકી જ હતી. આજે નો ડાઉટ આપણે બહુ દાનવીર પરિવારો બધા આપણા પુષ્પાની અંદર ધરાવીએ છીએ. બધી લોક ઉપયોગી કાર્યોની અંદર આપણે હંમેશા મદદગાર રહીએ છીએ. આજે પાંજરાપોળો હોય, ધર્મશાળા હોય, ભોજનશાળા હોય, બધું આપણે ચલાવીએ છીએ. એ રીતે ઇતર સમાજની અંદર આપણા સમાજની ખૂબ રિસ્પેક્ટ છે. લોકો આપણને માનથી માને છે કે આ સમાજ ખૂબ સારો છે, ખૂબ પૈસા સારા ખર્ચે છે, લોકોને ઉપયોગી બને છે એવું સમાજ. તો એની અંદર આપણો વ્યવહાર જે થોડો ઘણો કાચો પાકો થયો છે એના પ્રત્યે પણ ધ્યાન આપવાની જરૂર છે. દર્શન તો બધી રીતે સમજાવ્યા છે. હવે લોકો સમજે તો સારું. શું કે આમાં તો વ્યવહારની વાત છે એટલે હવે લોકો સમજે તો વધારે સારું. કામ હોય, સજેશન હોય, કોઈ આશા અપેક્ષા હોય તો અમારા દરવાજા 24 કલાક ખુલ્લા છે અને તમે વેલકમ. થેન્ક યુ. હવે આપણે સાંભળીશું આપણા સામખારીના જિલ્લા આજે આપણું 24મી માજન આપણે આપણા ગામના આંગણે આવ્યું છે અને આપણે સરકારે માજનનું જે સ્વાગત કર્યું એના માટે ગામ વતીથી અને માજન વતીથી પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજું જે કાલે અને આજે જે ચર્ચા થઈ અને કાલે અમે લોકો લગભગ રાતના 11 વાગે ગયેલા, રાત 4 ગામની મુલાકાત લીધી, મનપરા, કટરાપા, કારોલી અને બરોડિયા. એમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા અને લગભગ 1 પ્રશ્નો છે
આપણી જે માધ્યમની વ્યવસ્થા છે અને જે કારોબારી અને પ્રતિનિધિ સભામાં જે ચર્ચા થાય છે આ બધા પ્રશ્નો પ્રોપર લેવા રાખી અને સમાજ છે એ પ્રશ્ન માટે અગર માધ્યમને ટેકો આપે અને એનો કાયદાકીય રક્ષણપૂર્વક બધું અગર કરીએ આખો સમાજ ટેકો આપે તો નથી ઇમ્પોસિબલ કોઈ બી વસ્તુ કરવી હોય જે પ્રમાણે પહેલા જેટલો પાવર હતો એ પાવર છે ને પબ્લિક થકી માધ્યમ પાસે હતો કાયદાકીય પાવર અત્યારે માધ્યમ પાસે નથી પણ અગર સમાજનો પાવર અને સમાજના લોકોનો પાવર એ અગર છે ને ટ્રાન્સફોર્મ થઈને માધ્યમ પાસે આવે તો કોઈ પણ કાયદો સમાજમાં પાસ કરવો પોસિબલ છે કારણ કે આપણે સામાજિક પ્રાણી છીએ અને હરેક વ્યક્તિ સમાજમાં રિસ્પેક્ટ થાય છે હરેકને પ્રતિષ્ઠા જોવે છે અને એ જો સમાજનો પ્રેશર હોય તો આપણે ઘણા બધા જેટલા પણ દૂષણ છે કે પ્રોબ્લેમ છે એ બધા આરામથી આપણે એને દૂર કરી શકીએ અને મને આશા છે કે આવતા વર્ષોમાં જે પ્રમાણે અત્યારે માહોલ બની રહ્યો છે માધ્યમની વ્યવસ્થાને વધારે મજબૂત કરવાનો સમાજના સંગઠનને વધુ મજબૂત કરવાનું અને નવી જનરેશન અને મહિલાઓ પણ એમાં જોડાઈ રહી છે કારણ કે 2017 અને 2022ની ચૂંટણીમાં જે પ્રમાણે માહોલ બનેલો જેટલી પબ્લિકે વોટિંગ કરવા આવી એ માધ્યમમાં પોતાની આસ્થા બતાવે છે કે બધાને માધ્યમમાં અને સામાજિક સંગઠનમાં બધાને ઇન્ટરેસ્ટ છે તો અમે માધ્યમ વતીથી અત્યારે એવું પ્રોસેસ કરી રહ્યા છીએ કે આપણો સંગઠન મજબૂત બને સમાજમાં આવતા વર્ષોમાં જે યુવાનો મહિલા માટે યુવાનો માટે વડીલો માટે જે વ્યવસ્થાની જરૂર છે આપણો સમાજ ભેદ રીતે ન થાય લગ્નના જે બીજે જાય છે એને કેવી રીતે અટકાવી શકીએ પછી આપણે બીજો પ્રશ્ન છે કે આપણે 2 છોકરા કે 3 છોકરા નથી કરતા એને માટે આપણે શું કરી શકીએ કાલે બરોડિયા ગામમાં નાનજીભાઈએ પ્રશ્ન મૂક્યો કે અગર કોઈ બીજો છોકરો કોઈને થાય છે તો આરોગ્ય માજન 2.5 લાખ રૂપિયા આપે અને 2.5 લાખ રૂપિયા ચોવીસી માજન આપશે તો એ પ્રસ્તાવ આપણે સામગ્રી માજને પણ આજે આપીએ છીએ એવું કરવું હોય તો આપણે બધા માજન સાથે બેસીને કરશું પણ આપણી વસ્તી કંટ્રોલ રહેવી જરૂરી છે આપણી તાકાત રાખવી જરૂરી છે અને સંગઠન સૌથી વિશેષ છે આજે મોદી સાહેબ અગર ત્યાંથી કોઈ પણ કામ કરી રહ્યા છે સ્પીડમાં એનું કારણ કે આપણી દેશની તાકાત છે અગર આપણે સંગઠનને મહાજનને તમારે મજબૂત કરવું હોય તો તમારા સાથ સહકારની ખૂબ જ જરૂર પડશે આપસમાં તકરાર કર્યા બદલે એનર્જી ડાયવર્ટ કરવાને બદલે મહાજન માતૃ સંસ્થા એવી સંસ્થાને મજબૂત બનાવવું અને જ્યારે કારોબારી અને પ્રતિનિધિ સભામાં જે પણ પ્રસ્તાવ આવે છે ને એના પર ખૂબ ચર્ચા થઈ જેવી રીતે આજે અમારી 5મી મુલાકાત છે બધાએ ઓપીડીને આપણે એમાં 500 વસ્તુ આવી કે આપણી વસ્તી છે ને વધવી જોઈએ આ છૂટાછેડાનો પ્રશ્ન છે એના પર રસ્તો નીકળવો જોઈએ અને જે નાગજીભાઈએ સૂચન કર્યા એ બધા પર જો અમે ચર્ચા કરીએ અને ગામ વાળાઓ સાથે મીટિંગ કરી અને એ આપણે છે ને એજન્ડામાં લઈ આવશું કારોબારીમાં અને પ્રતિનિધિમાં ત્યારે છે ને બહુમતીથી નહીં પણ સર્વમતીથી પાસ થવા જોઈએ તો ઘણા બધા દૂષણો આપણા દૂર થઈ જશે કારણ કે આપણે સામાજિક પ્રાણીઓ બીજી વાર રિપીટ કરું છું આપણે બધાને સમાજની પ્રતિષ્ઠા અને સમાજમાં રહેવાનો બધાને શોખ હોય છે પૈસા આપણે એટલા માટે કમાઈએ છીએ સારા લગ્ન એટલા માટે કરીએ છીએ સારા વ્યવહાર એટલા માટે સાચવીએ છીએ અગર બધાએ નક્કી કર્યું તો કાયદામાંથી પણ એનો રસ્તો નીકળી શકશે અને સામાજિક વ્યવસ્થા આપણે સારી કરી શકશું અને આપણે 1966 ની જે સામાજિક વ્યવસ્થા હતી એ થોડી ફેરફાર કરી અને હવેના વર્ષો માટે શું જરૂરિયાત છે એના પર વિચારણા કરવાની જરૂર છે અને સમાજ સરકાર આપશે તો મને લાગે છે કે 2027 સુધી આપણે ઘણી બધી વસ્તુ સમાજમાં એવી કરી શકશું જે હિન્દુસ્તાનમાં લાગવાનું થશે અને બીજા સમાજોને સ્વીકારશે અને બીજું આપણે સામખ્યાથી ગામ એ મહાજનનો હંમેશા ટેકાદાર રહ્યો છે મહાજનની વ્યવસ્થાનો ટેકેદાર રહ્યો છે મને ગામ માટે ગર્વ છે અને મહાજને મને જે મોટી જવાબદારી આપી છે આપણા બધાના સાથ સહકારથી એ જવાબદારી અમે પૂરી કરી શકીએ એટલે આપ સૌનો સાથ સહકાર લાગશે આપણે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ જગ્યાઓ લેવાની છે ઘણા બધા કામ કરવાના બાકી છે અને આવતા 50 વર્ષ સમાજ ક્યાં હોવું જોઈએ એના પર આપણે વિચારણા કરી રહ્યા છીએ તો એ બધા કામમાં મારી સામખિયાળી ગામને વિનંતી છે કે 24 ગામમાં તો સામખિયાળી ગામ એ વસ્તુને લીડ લે કે માજની વ્યવસ્થા માજને ટેકો આપવામાં લીડ લે સામખિયાળી ગામ કે આ સર્વને વિનંતી છે અને મને આશા છે કે આજે જે મારી વિનંતી છે કે સામખિયાળી ગામ એને ધ્યાન આપશે અને માજનમાં સામખિયાળી ગામ વધારે મજબૂત બને અને આપણે 24 ગામમાં લીડરશિપ લઈએ કે જે પણ પરિવર્તન લાવવું છે એ સામખિયાળી શરૂઆત કરી એવી આશા સાથે હું કહું છું થેન્ક યુ 24 માજનને કહું છું કે 24 માજનના જે બી કોઈ પણ સામખિયાળીમાં ગામમાં કાંઈ પણ કામ હોય તો હું અહીંયા હમણાં હવે કાયમ અહીંયા માટે દેશમાં જ રહું છું હવે 3.5 વર્ષથી દેશમાં રહું છું અહીંયાનું કોઈ પણ કામ એવું હોય કે ભાઈ તમે ત્યાંથી નગર મને ફોન કરીને કહેશો તો હું કામ કરી દઈશું જેટલું બનશે મારાથી એટલું શક્ય થશે એટલું હું કરી દઈશ આજના
સામખારી અહીંયા આવેલા છે એ બધા વતી નાનજીભાઈ વતીથી અમે ગેરંટેડ આપી છે કે 24 માર્ચથી પહેલા સાથે હતા અને ભવિષ્યમાં સાથે રહેશું. એમાં બધા તમે તો ના ગોરા આસનમાં કંઈ કરજો તો અમે ઉમેદવાર કરજો એ તો વિશ્વાસ છે 24 માર્ચે. વચ્ચે ડિસ્ટર્બ કરું છું, સાચી વાત છે. કોરોના ટાઈમે છે ને આપણે દેશમાં દવાનો પ્રોબ્લેમ હતો, એટલે અહીંયા આપણા માતા પિતાઓને દવા પહોંચાડવા, ત્યારે આ સામખિયારી ગામે આના જ પ્રમુખે અમને ખાસ કહ્યું કે તમે એવી વ્યવસ્થા કરો, સામખિયારી તમે દવા પહોંચાડો, અમે દરેક ગામમાં પહોંચાડશું. એની વાત કેટલા વર્ષ થયા. અમારી સામખારીની ફરજ આવે છે. અહીંયા જે ટાઈમ કાઢીને આવ્યા છે એવા માણસે પ્રમુખ નાગજીભાઈ, અમૃતભાઈ, ચંપકભાઈ, પ્રવીણભાઈ, હંસાબેન, ગુણવંતીબેન, રામજીભાઈ, અરવિંદભાઈ, અમરસિંહભાઈ, કાંતિભાઈ, અમારો રામ ભગત ક્યાં ગયો, દિનેશભાઈ, એ સર્વેનો અને બીજું એનાથી પણ વધારે અહીંયાની હાજર છે એમનો પણ આભાર માનું છું. કારણ કે આજે ભાવમૂડીનું વ્યાખ્યાન છે, પણ એ વ્યાખ્યાન છોડીને પણ આપણા વ્યાખ્યાન એ બદલ ખૂબ ખૂબ આભાર. 24 માર્ચની જય, ભારત માતા કી જય. શાંતિ 2 મિનિટ આપણે જો ગુરુદેવ અમારા કેટલા પુણ્ય હશે કે આજે 24 મહાજનના પગલા પણ આપણે સામખારી સંઘમાં થયા. એટલે 24 મહાજનને પણ વિનંતી કરી છે કે આપણે બધા ગુરુદેવને એ વિનંતી કરી કે એમની સાથે 2 દીક્ષાથી ભાઈઓ ભણે છે અને આપણે ત્યાં મે મહિનામાં તપસ્વીઓના પારણાનો પ્રસંગ છે. એટલે અમૃતભાઈ અને આપણે બધા સામખારી ગામનો ગૌરવ છે કે આપણે સામખારી ગામમાં બધું સારું સારું થાય છે અને ગુરુદેવના 32ના પારણા છે, તપસ્વીઓના 300ના અને શ્રી સ્વર્ગગુરુદેવ છે એમના 50 વર્ષ દીક્ષાના પૂર્ણ થાય છે. બીજા ઘણા બધા વાસતીજી છે એમના 60 પારણા છે કે એમના 50 વર્ષે પૂર્ણ થાય છે અને 2 દીક્ષાર્થીઓ ભાઈઓ ભણે છે. તો એમની દીક્ષા પણ આપણે આ સામખારી ગામમાં શહેરમાં થાય. એટલે 24 મહાજન, સામખારી સંઘ, અમૃતલાલ ભાઈ આપણે બધાએ વિનંતી કરવાની છે કે ગુરુદેવ અમને 2 દીક્ષા આપવાની છે અને ગુરુદેવ 7 ખાના છે, આપણે 9 કરીને મોકલવાના છે. पेप्सी बोले छे यही है राइट चॉइस. मैं कहती हूँ गुरुदेव का शरण यही है राइट चॉइस. जय जी. ધન્યવાદ. ખૂબ સરસ પૂજ્ય ગુરુદેવને સમાબેને જે વિનંતી કરી છે, આપણું સંઘ અને આપણું મહાજન અહીં બિરાજમાન છે, ત્યારે આપણે બધા પણ જે પણ આ બાબતમાં અડચણ હોય ને એને પૂરી કરવાની આપણે બધા સાથે મળીને કોશિશ કરવાની છે. ગુરુદેવ જ્યારે લાકડિયાથી વિહાર કરીને આવતા હતા ત્યારે જ મેં ગુરુદેવને વિનંતી કરી કે જો મહાસતીજી માની જાય, પણ સાચી વાત છે અહીંયાથી ક્ષમાબેનની કે આચાર્ય ગુરુદેવનો આદેશ હોય અને મહાસતીજી ના પાડે એવું શક્ય નથી. તો આપણે બધાએ ગુરુદેવને આપણે વિનંતી કરીએ, પહેલા ગુરુદેવ મહાસતીજીનો આદેશ કરે અને પછી આપણે બધાએ સાથે મળીને આ શ્રી સંઘમાં સરસ મજાનું આ પ્રસંગ ઉજવાય એવી આપણે વિનંતી કરીએ છીએ. હવે આજે સ્વામી ભગવાન કી જય. આજે સામખિયારી ગામ માટે સોનાનો સૂરજ ઉગ્યો છે ત્યારે અમારા આંગણે આપણા પહેલા તો
સંપ્રદાયના અને અમારા ગચ્છાધિપતિ આપણા સૌના ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામી આદિ સંતોના પગલા થયા. જ્યારે અમાબેને કીધું કે સંતોના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં પુણ્યના ઢગલા, અને એની સાથે સાથે બીજું આપણા સોનાનું સૂરજ આપણા માટે જ્યારે 24મી મહાજન આખું મહાજન ગામના આંગણે આપણા પધાર્યું છે, ત્યારે હું આપણા 24મી મહાજનના પ્રમુખ શ્રી અમારા રીટા પૂર્ણ ગુરુ ગૌરવ એવા નાગજીભાઈ કેશવજીભાઈ રીટા, આપણા શ્રી સામખિયારી ગામનું ગૌરવ એવા અમૃતભાઈ સેજલ પરિવાર, એવા સત્રા પરિવાર અને હસમુખભાઈ સત્રા, ગુણવંતીબેન, ચંપકભાઈ વગેરે સર્વે જ્યારે અહીં પધાર્યા છો. અમારા પ્રીતિબેન ખૂબ જ કાર્ય કરી રહ્યા છે ઉમદા. આ જ્યારે આ મહાજન અહીંયા દેશ તેના નિમિત્તે પધાર્યું છે અને તેમાં પણ ગામોગામ એમની હાજરી, એમના પગલા કરી રહ્યા છે, ત્યારે હું શ્રી સામખિયારી સ્થાનકવાસી 6 કોટી જૈન સંઘ વતીથી આપનું ખૂબ ખૂબ ભાવભીનું સ્વાગત સર્વે ગામવાસીઓ વતીથી, શ્રી સંઘના સર્વે ટ્રસ્ટી વતીથી, અમારા માતાઓ વતીથી, આપણા આચાર્ય ગુરુદેવ સંતો વતીથી ખૂબ ખૂબ આપને આશીર્વાદ મળે એવી શુભભાવના ભાવીએ છીએ. અને જ્યારે કારણ કે ભરચક એમનો પ્રોગ્રામ રહેલો છે, એમને હજી ઘણા બધા ગામોમાં જવાનું છે, તો હું એમને જલ્દીથી જલ્દી આપણે આપણા પ્રમુખ શ્રી નાગજીભાઈને વિનંતી, નાગજીભાઈ પર પધારો. પરમ પૂજ્ય, પરમ ઉપકારી, પરમ કૃપાળુ ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી ગુરુદેવને વંદન નમસ્કાર. બધા થાણા મહાસતીજી આપણે વંદન નમસ્કાર. સામખિયારી ગામના શ્રાવકોને સ્વાગત. ખરેખર ખૂબ ભાગ્યશાળી ગામ છે. રમેશભાઈએ કીધું ને કે સામખિયારી ખૂબ ભાગ્યશાળી ગામ છે કે આવા સંતોના પગલા ગામમાં હંમેશા થાય. કારણ કે આપણા કચ્છનું પ્રવેશદ્વાર, વાગડનું પ્રવેશદ્વાર આપણે જેને ગણીએ એવું આ સામખિયારી ગામ એટલે પ્રવેશદ્વારની રીતે પણ સંતોનો આવજાવ રહે, અને સાથે સાથે જે શ્રાવકોની શ્રદ્ધા છે, શ્રાવકોની ભક્તિ છે, એ ભક્તિને ધ્યાનમાં રાખીને પણ હંમેશા સંતો આપણા ગામની અંદર પધારતા હોય. અને એમાં પણ ગુરુદેવ તો આપણે કહીએ ને કે આપણા ઉપર ખૂબ કૃપા છે, એમની ખૂબ આશીર્વાદ વરસી રહ્યા છે આપણા વાગડની ઉપર. અને હું તો એ પણ યાદ દિલાવું કે અમે જ્યારે 24મી મહાજનની અંદર મેં પહેલા પ્રથમ ઉમેદવારી પત્રક કર્યું હતું, ત્યારે ગુરુદેવના આશીર્વાદથી મેં શરૂઆત કરી હતી, અને ગુરુદેવ આપે એવા આશીર્વાદ આપ્યા હતા કે ખરેખર એમાં ખૂબ સફળ થઈ અને આગળ વધી રહ્યા છીએ. હવે થોડુંક ટૂંકાણમાં એટલા માટે બતાવવા માંગુ છું કે 10:30 વાગે અમે લાકડીયા ટાઈમ આપેલો છે, ત્યાં આગળ સાંભળીની તૈયારી કરી બેઠા છે. એટલે જે રીતે તમે સાહેબ આશીર્વાદ આપ્યા હતા મને, એવા આશીર્વાદની હવે વધારે જરૂર છે. કારણ કે અમે મોટું કામ આદરી રહ્યા છીએ. 24મી મહાજનની અંદર ખૂબ મોટા પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ, જેની અંદર આપણે આપણા જ્ઞાતિજનો માટે લગ્નના હોલ બનાવી શકીએ, બીજી વ્યવસ્થા જાળવી શકીએ, કોઈ સેનેટરિયમ, કોઈ કોલેજ, આવા બધા કામો આદર્યા છે કે 100-200 કરોડના કામ છે. તો એમાં આપના આશીર્વાદ અમને ફળશે એવી અમને ચોક્કસ આશા અને વિશ્વાસ છે. એટલે આજે ખરેખર તો આપના આશીર્વાદ માટે જ અહીં પધાર્યા છીએ કે આપ એવા આશીર્વાદ આપો કે આ કામની અંદર અમે સફળ થઈએ અને સમાજનું ખૂબ સારું કાર્ય થઈ શકે. સામખિયારી ગામની અંદર ખૂબ સારા સારા કાર્યકર્તાઓ છે. અમારે અમરસિંહભાઈ, અમારા રમેશભાઈ રીટા, તો અમે કહીએ કે અમે ગૌરવ લઈ શકીએ રમેશભાઈનું તો કે અમારા રીટા પરિવારના છે એટલા બધા દાનવીર છે, એટલા બધા પૈસા ધૂળથી વાપરે છે કે આજે અંધેરની અંદર જે મેડિકલ સેન્ટર ચાલી રહ્યા છે એની અંદર ખૂબ સારું યોગદાન, ખાલી પૈસાનું નહીં, પૈસાની સાથે સાથે સમયનું પણ ખૂબ સારી રીતે આગળ સમય આપે, લોકોની સગવડ સાચવે એવા અમારા રમેશભાઈ, રામજીભાઈ, ઘણા કોના નામ નહીં, ઘણા બધા કાર્યકરો આપણા સામખિયારીની અંદર છે. તો સામખિયારી ગામનો પણ વિકાસ થાય. અને જે 24 ગામના રમણીભાઈ ધનજી ચારવા ખૂબ સારા દાનવીર આપણા ગામના છે કે જેમને જ્યાં જરૂર પડે તો તમને પૈસાના ધોધ વેરાવી દે એવા સામખિયારી ગામ. અમારા મંજુબેનનું કામ એટલે અમારે તો ખાસ મુલાકાત લેવી પડે કે અમારા કાર્યકરોને ખૂબ સારા કહીએ ને કે કાર્યકર્તા એ રીતે અમે ગામમાં આવ્યા છીએ એનો આનંદ છે. અને સાથે સાથે ગુરુદેવના દર્શન થયા એનો અમને ખરેખર ખૂબ
ગૌરવ પણ લઈએ છીએ કે આજે અમારા આગળના કામ માટે એમના આશીર્વાદ પણ મળી ગયા છે. તો ખરેખર આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને સાહેબ ફરી પાછા આજે અમે અહીંયા છીએ, 2-3 દિવસ ક્યાંક ને ક્યાંક આપણે મળતા રહીશું અને આપના આશીર્વાદ લેતા રહીશું. જય હિન્દ. હવે જલ્દીથી આપણે જ્યારે વી મહાજન પધાર્યા છે ત્યારે હું નાગજીભાઈ ફક્ત સાલ અને માળા આ એક સૌજન્યતા હોય છે અને આપણે ના ના ગુરુદેવના દર્શન બનાવ્યા પરંતુ સામગ્રી કામ કરીને અમારા સામુ હતી અમારા વડીલ અહીંયા દામજીભાઈ બેઠા છે, અમરજીભાઈ હા ભલે ને આપણે બધી કમિટી ઉભા થાય. જવાહરભાઈ સાલ અને માળાથી બોલો વિરાજન જોર સે જય નામે કી શાસન, બોલો વિરાજન જોર સે જય નામે કી શાસન. અજાવર ગુરુની મેર છે, ગુરુની મેર છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે, સોના કરતા મોંઘા પણ. ગુરુદેવ, સોના કરતા મોંઘા પણ. સોના કરતા મોંઘા પણ. ગુરુજી મારો અંતરનાથ. આશીર્વાદ, આશીર્વાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.